ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ રજત જયંતિ વર્ષ ઉજવણીનો ઉત્સાહ સાથે પ્રારંભ થયો છે। ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ રજત જયંતિ વર્ષ ઉજવણીનો ઉત્સવ સાથે પ્રારંભ થયો છે। સર્વોત્તમ ડેરી એટલે ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ દ્વારા આ વર્ષે રજત જયંતિ વર્ષ ઉજવણી થશે, જેનો અગ્રણીઓની ઉપસ્થિતિ સાથે પ્રારંભ થયો છે। સંઘ અધ્યક્ષ શ્રી મહેન્દ્રભાઈ પનોત, વડા શ્રી હરિભાઈ જોશી તથા સંબંધિત અધિકારીઓ અને પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં સર ગામે આવેલ સંઘના એકમમાં સભાસદોની વિશાળ હાજરી સાથે આ પ્રારંભ કાર્યક્રમ યોજાઈ ગયો। 2025 આપણે પ્રવેશ કર્યા છે તો ઇતિહાસ આપણો ખૂબ સારો છે, પણ ઊંડાણમાં જઈએ તો સંઘર્ષવાળો પણ છે। આપણે આ સંસ્થાને ઊભી કરવા માટે ખૂબ જ સંઘર્ષ પણ કરવો પડ્યો છે શરૂઆતની અંદર, કારણ કે શરૂઆતના તબક્કાની અંદર દૂધ સંઘ અને એના દૂધનો નિકાલ કેમ કરવો આ એક મોટો પડકાર હતો આપણી સામે। જ્યારે નિગમ બંધ થઈ ગયું અને પછી આ દૂધ ઉત્પાદકો, આપણા ગામડાની દૂધ મંડળીઓ, એના કાર્યવાહકો હરિભાઈ અને એની પાસે જઈ અને કીધું કે ભાઈ આની તમે આગેવાની લો અને આ દૂધનો નિકાલ થાય એમ કરો, નહીંતર મંડળીઓ પડી ભાંગશે ને પશુ પાલકો જે છે એનું દૂધ ક્યાં જશે અને પ્રાઇવેટમાં જો દૂધ જશે તો એનું શોષણ થશે। એટલે આ શોષણમાંથી મુક્ત કરવા માટે થઈને એમણે બીડું ઝડપ્યું, મારી પાસે આવ્યા, અમે પણ સરકારમાં રજૂઆત કરી, પણ એ વખતે અમને જોઈએ એવો સહકાર પણ ક્યાંયથી મળતો નહોતો। અમદાવાદ ઉત્તમ ડેરીને દૂધ આપવાનું નક્કી કર્યું અને પછી અહીંથી હરિભાઈએ જેમ વાત કરીને એમ ખાણદાણ, સ્ટેશનરી આ બધું પ્રવૃત્તિ કરતા કરતા સવાલ આવ્યો આપણો પોતાનો દૂધ સંઘ બનાવવાનો। દૂધ સંઘ બનાવ્યો પછી દૂધનો વ્યવસાય કેમ કરવો, આપણી પાસે આર્થિક વ્યવસ્થા નહોતી, એટલે બેંકમાંથી 20 લાખની એક લોન લઈને અમે શરૂઆત કરી તળાજા ખાતેથી। પણ પછી આપણે જરૂર પડી ડિપોઝિટની, આપણી પાસે મંડળીઓ ઓછી હતી અને એમાં ઓછી મંડળીઓમાંથી પણ આપણને ડિપોઝિટ આપવા માટે કોઈ તૈયાર નહોતું થતું, કારણ કે કોઈને ભરોસો નહોતો બેસતો કે આ દૂધ સંઘ હાલશે કે કેમ। અને ભાવનગર જિલ્લામાં દૂધ સંઘ ચલાવવો એ ખૂબ અઘરું કામ હતું, કારણ કે ગુજરાત સાઈડની અંદર જે જાગૃતિ હતી એ જાગૃતિ આપણા સૌરાષ્ટ્રમાં એક પણ જિલ્લામાં નહોતી। ફાઇનાન્સિયર 31 માર્ચે પૂરું થતું એટલે 24 વર્ષ પૂરા થયા છે। આજે 25મા વર્ષમાં આપણે દાખલ થયા છે। આખું વર્ષ રજત જયંતિ વર્ષ ઉજવવું છે એવું નક્કી થયું છે। તો વક્તાઓ ઘણાને સાંભળવાના છે, મારી પછી ઘણા વક્તાઓ કહેવાના છે, પણ મારે થોડાક 24 વર્ષમાં આપણે લેખાજોખા કહેવા છે। ગુજરાત સરકારે ગુજરાતના જે જિલ્લાઓમાં દૂધ સંઘ નહીં હતા ત્યાં ગુજરાત ડેરી વિકાસ નિગમની સ્થાપના કરી હતી। ભાવનગરમાં પણ 1974ની અંદર આ ડેરી વિકાસની સ્થાપના થયેલી। આ સમયે ભાવનગર જિલ્લામાં દૂધ સંઘની પણ સ્થાપના થયેલી 1974માં। આ દૂધ સંઘે કામ 25 વર્ષ સુધી કર્યું નહીં અને નિગમ 24/99 બંધ થયું। આપણી માથે દૂધ ઉત્પાદકોની જવાબદારી આવી પડી। ત્યારે આપણો દૂધ સંઘ કામ કરતો નહોતો, ઘણા પ્રયત્નો કર્યા, દૂધ સંઘે કામ નહીં કર્યું એટલે આપણે સરકારમાં રજૂઆત કરી અને સરકારે આપણને ઉત્તમ ડેરી સાથે સંયોજન કર્યું। 5 વર્ષ ઉત્તમ ડેરી સાથે દૂધ આપ્યું, પણ આપણે ત્યારે જ એવું વિચાર્યું હતું કે આપણો દૂધ સંઘ જૂનો કામ કરતો નથી તો નવો આપણે પોતાનો બનાવવો પડે, પરતંત્ર ક્યાં સુધી રહીએ। એટલે આપણે પોતાનો માલિકીનો દૂધ સંઘ 27/2001 નોંધણી કરી। આપણી પાસે દૂધનો ધંધો નહીં તો પણ આપણે સ્ટેશનરી છપાવી, પશુઆહાર બનાવી। સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો, અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।